નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનું ₹289 સસ્તું થઈને ₹65,270 પ્રતિ 10 ગ્રામ પર થઈ ગયું છે। આજ મહિને 11 માર્ચે 65,270ના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું। તો આ તરફ ચાંદી ₹438 સસ્તી થઈને ₹73,772 પ્રતિ કિલો પર પહોંચી ગયું છે। ચાંદીનો ભાવ 4 ડિસેમ્બર 2023ના રોજ ₹77,703 પ્રતિ કિલો થઈ હતી, જે મિત્રો ઓલ ટાઈમ ભાવ હતો। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મતદાર કાર્ડ વગર પણ તમારો મત આપી શકો છો। ચૂંટણી પંચે ઘણા દસ્તાવેજો જણાવ્યા છે કે જેની મદદથી તમે તમારો મત આપી શકો છો। જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, સરકારી સેવાનું કાર્ડ, પાસપોર્ટ, ફોટો ચોંટાડેલું પેન્શન કાર્ડ, આરોગ્ય વીમા કાર્ડ, સ્માર્ટ કાર્ડ, ફોટો પાસબુક, અન્ય વિકલાંગતા કાર્ડ અને સત્તાવાર ઓળખ કાર્ડમાંથી કોઈ પણ કાર્ડ તમે બતાવીને તમારો મત આપી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજકેટની પરીક્ષા અંગે મહત્વના સમાચાર। આગામી 31 માર્ચે રાજ્યમાં ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા યોજાશે। આ ફાર્મસી અને એન્જિનિયરિંગ માટે લેવામાં આવે છે। 13,07,000 છાત્રો ગુજકેટની પરીક્ષા આપવાના છે અને અમદાવાદમાં 70થી વધુ કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા યોજાશે, જેને લઈને પરીક્ષા કેન્દ્રો સીસીટીવીથી સજ્જ થયા છે। પરીક્ષા સવારે 10થી 4 વાગ્યા સુધી યોજાવાની છે। તંત્રએ પણ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા યોજાય તે અંગેની તમામ તૈયારી કરી લીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આ રાજ્યોમાં વરસાદની આગાહી। ઉનાળાની વચ્ચે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ 20થી 21 માર્ચની વચ્ચે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે। અરુણાચલ પ્રદેશ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 23 માર્ચ સુધી હળવા વરસાદની શક્યતા છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને મળશે મફત સિલાઈ મશીન। ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડના આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે। જ્યારે અરજી કર્યાના 10થી 25 દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે। મિત્રો હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ગયા છે। ત્યારબાદ મિત્રો અગત્યના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સિમ કાર્ડને લઈ ટ્રાઈએ બદલ્યા નિયમો। ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો ટ્રાઈએ સિમ કાર્ડને લઈ નવા નિયમો જાહેર કર્યા છે। નિયમો 1 જુલાઈથી લાગુ થવાના છે અને જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે। ટ્રાય મુજબ જો ખોવાઈ જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સ્વિમ સેપ કરાવો છો તો તમારો નંબર પોર્ટ થતો નથી। આ સમય મર્યાદા 7 દિવસની હોય છે। ઘણીવાર છેતરપિંડી કરનારાઓ સિમ સેપિંગ કરીને લોકોને લૂંટતા હોય છે, કેમ કે સિમ સેપિંગ કોઈ જાણતું નથી। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો દસ્તાવેજ નોંધણી અંગે 1 એપ્રિલથી નવા નિયમો અમલી। મિત્રો દસ્તાવેજ તૈયાર કરનારાનું નામ, સરનામું અને નંબર આપવા ફરજિયાત કરવામાં આવ્યું છે। મિત્રો 1 એપ્રિલથી રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણીના નિયમોમાં ફેરફાર કરતો પરિપત્ર નોંધણી સરનિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે। આ ફેરફારમાં હવે દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, વ્યવસાય અને મોબાઈલ નંબર આપવા ફરજિયાત દર્શાવાયું છે। મિત્રો દસ્તાવેજ કરવા માટે બંને પક્ષકારના ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ આપવા પડશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર। મિત્રો આજથી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। મિત્રો આજથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવવાની છે, જેમાં મિત્રો 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે, 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરવામાં આવશે અને 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરવામાં આવશે। મિત્રો રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને
આ યોજના અંતર્ગત લાભ મળવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યના રેશન કાર્ડ ધારકોને હેરાન થવાનો વારો। મિત્રો રાજ્યમાં પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા 2 મહિનાથી શંકાના આધારે બ્લોક કરાયેલા NFSના 3.57 લાખ રેશન કાર્ડ ધારકોને રેગ્યુલર નહીં કરતા વિવાદ કર્યો છે। બ્લોક કરાયેલા રેશન કાર્ડ ધારકોના KYC માટે પૂરતી વ્યવસ્થા જ કરાઈ નથી। બ્લોક રેશન કાર્ડના 13 લાખ લાભાર્થીઓને અન્નબ્રહ્મ યોજના હેઠળ અનાજ આપવામાં કાર્યવાહી કરાઈ રહી છે। રેશનિંગની દુકાન માલિકોએ કહ્યું છે કે અન્નબ્રહ્મ યોજના હેઠળ અનાજ મેળવવામાં મુશ્કેલી પડે છે, જ્યારે કહ્યું કે વિભાગની લાપરવાહીને લીધે બ્લોક રેશન કાર્ડ ધારકોને પરેશાની ભોગવવી પડશે। રાજ્યમાં 3.57 લાખ રેશન કાર્ડને 13 લાખ લોકોને બ્લોક કરી દેવાયા છે। તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।